First of all, reveal your own self. Reveal your own reality. We are not telling you, we are not telling you that you express our knowledge, you express my knowledge, or you express the knowledge given by your mother. બરાબર મમ્મી તરફથી દેવાયેલું નોલેજ મમ્મી જેનિફર કબીર મહેતા બરાબર tonight you are going to dance on the floor. So that is about that. તો તમે મને કીધું હતું એમ કે that is to speak in English. હિન્દી મેં વાક્ય લખ્યું હતું no speak in English. તમે કીધું બે મિસાલ બી યાદ રાખી. To speak in English is not the thing. What matters is to think in English. Think. You think. You speak by words, by mouth, by lips. You speak that doesn't matter. Any other thing is but nothing. So you think in English. There should be font inside you. There should be language inside your mind, inside your brain, and that language એની લિપિ આખી ચેન્જ થવી જોઈએ. ગુજરાતીનો તમે કનો વળાંક આ લખો તો એની જગ્યાએ કની જગ્યાએ તમે અહીંયા કે આવે આખો આ ઇંગ્લિશની અંદર અને આમ કરીને તમે આમ લખો બરાબર છે તો એની જગ્યાએ ઇંગ્લિશમાં તમારો આ એ આવે તો જે આ પેટર્ન જે માઇન્ડમાં ચેન્જ થાય તો દેટ ઇઝ એના કારણે જે વેવ્સ ચેન્જ થાય બ્રેઇનના એના કારણે જે કે પર્સનાલિટીમાં ચેન્જીસ આવે તો દેટ મેક્સ યુ ડિફરન્ટ. આપણને ફેમિલી વી આર ડિફરન્ટ. તમે કીધું હતું ભાઈ આ બધા તમારા વર્ડ્સ આ લોકોને કહી આ પહેલી વાર ઇંગ્લિશમાં હું બોલી રહ્યું કે વાય વી આર ડિફરન્ટ. તમારા વર્ડ્સ યાદ કરીને કે વાય વી આર ડિફરન્ટ. વી ધ મેથર્સ ઓર કબીર મહેતા ફેમિલી. વાય કબીર મહેતા ફેમિલી ઇઝ ડિફરન્ટ. That is because of our thinking pattern. We think in English. When we અમે મૂકીએ કે જેનિફર લોપેઝ અને tonight we are going dance on the floor. So that is not કે અમે યે dance કે that is અશ્લીલતા vulgar or that is we are revealing the body. No, we are not drilling with body. We are drilling with mind. That is the junoon. That is juso, mind and energy. That is the energy of a person and that is the height and knowledge of a lady. And that is the sophistication of a lady. That is the modern attitude of a lady. જેને કારણે અત્યારે 40 વર્ષની એમની ડોટર મિસિસ જેનિફર કબીર મહેતાની ડોટર 40 વર્ષની એમની ડોટર શબાના મહેતા પ્રીતિ કબીર મહેતા હું ખુદ તમારા સંસ્કારો આજે અત્યારે બોલી રહી છે ને આ સંસ્કારો આની પાછળ એક મધરનું ઘડતર. મધર ઇઝ ધ ફર્સ્ટ ટીચર. That's why my mom is Mrs. Jennifer Kabir Mehta. That is the attitude of Mrs. Jennifer Kabir Mehta. The attitude goes represented here in Priti Kabir Mehta. You can see the reality. તો મેં એ છોટું બનાવ્યું અને હા છેલ્લું બોલું કે they say that દીદી એટલે મોટી બેન. That is Dexter and Didi. Simple most example is Dexter and Didi. And that Didi doesn't mean that મને કોઈ દિવસ બચપણથી મારા ઘરમાં કોઈ દિવસ કોઈ બેન નથી કીધી. જિંદગીમાં બેન મને કહેવામાં આવી નથી. મને બચપણથી દીદી કીધી છે અને દીદી કહેવા પાછળનું ક્રેડિટ મારા બ્રધરને થાય છે. My brother Karan Mehta, my brother Sahil Mehta. We are brother and sister. I am Didi and Karan is Dexter. અને કરણે જ મને છે ને દીદી કીધું છે એની મેં નાનો હતો ને ત્યારે અને આ દીદી છે ને એ કરણની પાસે એ દીદીની જેમ જ રહે છે. કરણ હંમેશા મોટો જ રહે અને દીદી હંમેશા નાની જ છે. ભલે ડેક્સ્ટર નાનો દેખાડો હોય દીદી પણ દીદી છે ગોળની તો દીદી આ
સ્ટોક તારો વોર્ડરોબ દેખશે ને તો એમ કહે હું કે આ છોકરી નકરા છે ને વિસ્કી સ્કોચ ને એવું પીવે છે. હકીકત એના પપ્પાની બોટલો જમા કરીને રાખી હોય તો હજી જમા કરી એને એમાંથી મને આમાંથી જમા કરવાની ના ન પાડી ગઈ છે. પાછી માંડ મેં એટલી જમા કરી મારો પ્રોજેક્ટ એક મારે બનાવવું છે. મેં કંઈક મોટું સોચ્યું છે બનાવવા માટે બરાબર. આનું કંઈક પ્રોજેક્ટ કરવાનું સોચું છું એટલે હું કલેક્શન કરી રહેલું આ તમારી બોટલોનું ખાલી બોટલોનું. તો અત્યારે મેં થોડીક લઈને બેઠી છું અત્યારે થોડીક બરાબર. હજી લીલી બીલી ને એ તો જરાક મારી પાસે આવે ને હે તો હું રાખીશ એમ કરીને પણ લઈ ન કહે છે મારી પાસે ત્યાં મારી પાસે રાખી અને મારી જરૂર હું નહીં હોય ને હે ત્યારે હું તમને સાચી નહીં હું સામેથી છે ને હે તમને હું આ બોલું શું કહેવાય હું કહી દઈ કે બાપા હવે છે ને હે મને પ્રોજેક્ટમાં કંઈ ખબર નથી પડતી ને હવે બહુ બધી બોટલો મારા વોર્ડરોબમાં જમા થઈ ગઈ છે. હવે તમે એનું કંઈક કરો તો પછી છે ને હે તમે તારે ઓલા આપણા હાઉસમેટને એને કહીને છે ને હેનો હાઉસ સર્વન્ટને એને કહીને બધાને અને કઢાવીને કહી છે બરાબર છે. ત્યાં સુધી મારી પાસે એનું લેવાની કોશિશ ન કરી બોટલ